26 વર્ષ બાદ દિલ્હીમાં કેસરીઓ લહેરાયો છે। ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટીને ફાળે સત્તા આવી છે। 26 વર્ષ સમય લાગ્યો અને તેમાં વડોદરાના કાર્યકર્તાઓનો પણ ભાગ છે, એટલે કે વડોદરાના કાર્યકર્તાઓએ પણ આ જીત માટે પરસેવો વહાવ્યો છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ માટે વડોદરાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માન્યો છે, કારણ કે દિલ્હીમાં જે ચૂંટણી યોજાઈ તે માટેની જવાબદારી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ સોંપવામાં આવી હતી અને તેઓ દ્વારા જે એડી ચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તેના જ પરિણામ સ્વરૂપ જ્યાં જ્યાં વડોદરાના કાર્યકર્તાઓ દ્વારા મહેનત કરવામાં આવી હતી, જ્યાં જ્યાં તેઓએ પ્રચાર પ્રસાર કર્યો હતો તે તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણી મામલે જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમની પણ જે જવાબદારી છે તે તેમણે બખૂબી નિભાવી હોય અને આ જીત ભારતીય જનતા પાર્ટીને ફાળે આવી છે। ત્યારે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ જીતની ખુશી પણ વ્યક્ત કરી અને સાથે જ વડોદરાના તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો। આજે દિલ્હી રાજ્યના તમામ મતદાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં भारतीय जनता पार्टी ऊपर माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी जी ना मोदी की गेरंटी पर विश्वास जतावी અને આજે ભારતીય જનતા પાર્ટીને ફરી તેઓ શાસન તરફ લઈ જઈ રહ્યા છે। અત્યાર સુધી જે દિલ્હીની અંદર છેલ્લા 10 વર્ષથી આપદા હતી, કેજરીવાલજી કે જેઓ દિલ્હીને બદથી બદતર બનાવી અને દિલ્હીના વિકાસનો પૈસો માત્ર ને માત્ર ગુજરાત અને વિવિધ વિધાનસભાઓ તથા લોકસભાની ચૂંટણીમાં વેડફી અને ત્યાં સત્તા મેળવવા માટે હવાત્યા કરી રહ્યા હતા। આજે એમણે એમની જમીન પણ ખોઈ દીધી છે। કેજરીવાલજી પોતે પણ આજે હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા મને જે છત્તરપુર વિધાનસભાની જવાબદારી આપવામાં આવેલી હતી, આ છત્તરપુર વિધાનસભાની અંદર પણ કરતારસિંહ તંવર 4000 કરતાં વધારે મતોથી જીત તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે હું કરતારસિંહને દિલ્હીના તમામ કાર્યકર્તાઓને વિશેષ શુભેચ્છાઓ સે અભિનંદન પાઠવું છું અને વડોદરાના કાર્યકર્તાઓ કે જેઓ પોતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મારા સાથે અથવા બીજી કોઈ ચૂંટણીની જવાબદારીમાં જેમ કે આદરણીય શબ્દર્શનભાઈ બ્રહ્મભટ્ટજી હોય, પરાક્રમસિંહ જાડેજા હોય, રાજેશભાઈ આહિરે હોય અને તમામ સિનિયર કાર્યકર્તાઓ તેઓ પણ દિલ્હી વિધાનસભામાં જેમણે પોતાની સખત મહેનત કરી અને આ જીત અપાવી શક્યા છે તેઓને પણ હાર્દિક શુભેચ્છાઓ સે અભિનંદન પાઠવું છું।